લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ શહેર ભાજપ સંગઠન તેમજ ધારાસભ્ય દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી. કલોલ શહેર ભાજપ સંગઠન તેમજ ધારાસભ્ય દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી. કલોલ ટાવર ચોક ખાતે આવેલ કેજીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવાઈ. કલોલ શહેરમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસનો માહોલ જોવા મળ્યો હતો. આ અવસરે કલોલની જાણીતી કેજીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર વહેલી સવારે હાજર રહ્યા હતા. શાળાના પરિસરમાં સકારાત્મક અને પ્રેરણાદાયક વાતાવરણ જોવા મળ્યું હતું. પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓમાં થતો તણાવ દૂર થાય અને તેઓ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે તે માટે આગેવાનો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોર, શહેર ભાજપ અધ્યક્ષ જીતેન્દ્રભાઈ પટેલ તેમજ મહામંત્રી યોગેશભાઈ પટેલ સહિત પ્રદેશ, જિલ્લા અને શહેર સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા હતા. ધારાસભ્યશ્રીએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે જીવનમાં પરીક્ષા એક મહત્વપૂર્ણ પડાવ છે, પરંતુ આત્મવિશ્વાસ અને મહેનતથી કોઈ પણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે. તેમણે વિદ્યાર્થીઓને નિર્ભય બની શાંતિપૂર્વક પ્રશ્નપત્ર ઉકેલવા અને સમયનું યોગ્ય આયોજન રાખવા સૂચન આપ્યું હતું. શહેર ભાજપના આગેવાનોએ પણ વિદ્યાર્થીઓને ગુલાબના ફૂલ અને શુભેચ્છા સંદેશ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા. વાલીઓમાં પણ સંતોષનો માહોલ જોવા મળ્યો હતો અને વિદ્યાર્થીઓએ સકારાત્મક ઉર્જા સાથે પરીક્ષા આપવા પ્રસ્થાન કર્યું હતું. પરીક્ષા કેન્દ્ર પર યોગ્ય પોલીસ બંદોબસ્ત અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું, જેથી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય. કલોલ શહેરમાં બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે ઉત્સાહ અને વિશ્વાસનો માહોલ જોવા મળ્યો હતો. રિપોર્ટર સંજય નાયક. આજથી શરૂ થતી ધોરણ 10 અને 12ની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગુજરાત બોર્ડની પરીક્ષાની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા બોર્ડની પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓ માટે એક શુભેચ્છા માટેનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ બાળકો કોઈપણ પ્રકારના ડર વગર, કોઈપણ પ્રકારના ભય વગર અને આત્મવિશ્વાસ સાથે પોતાની પરીક્ષા આપે અને પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવે એ માટે કલોલ 38 વિધાનસભાના ધારાસભ્ય લક્ષ્મણજી તેમજ સંસ્થાના ટ્રસ્ટી પ્રફુલભાઈ તલસાણિયા તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આજે હાજર રહી અને કેજીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે એક સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આ પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.